જય માતાજી મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે યોગીની એકાદશી વ્રતનું મહત્વ અને વ્રત કથા જાણશું। તો ચાલો જાણીએ કે યોગીની એકાદશીનું શું મહત્વ છે। યોગીની એકાદશીનું મહત્વ। યોગીની એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનું વિધાન છે। એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતીને બધા પાપોથી મુક્તિ મળી જાય છે, સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 28,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે। યોગીની એકાદશી વ્રતકથા। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો। આ એકાદશીનું નામ શું છે, એનું મહાત્મય શું છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે। તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। આ વ્રત આલોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે। આ વ્રતથી પાપ નષ્ટ થાય છે। હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું। અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો। તે શિવ ભક્ત હતો। તેમની પૂજા કરવા તે હેમાલી પુષ્પ લાવતો હતો। તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી। એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો, પરંતુ કામાસક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો। જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમાલી પુષ્પ લઈને કેમથી આવ્યો। જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા, હે રાજન, હેમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે। યક્ષોની વાત સાંભળી કુબેરે હેમાલીને બોલાવવાની આજ્ઞા આપી। હેમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો ઉપસ્થિત થયો। તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા। તેમને કહ્યું, હે પાપી, મહાનીચકામી, તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે। તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુ લોકમાં જઈને કોઢી થશે। કુબેરના શાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો। તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ। મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુખ ભોગવ્યા, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મની સુધી પણ રહી। તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વ જન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો। ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો। તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા। તે બીજા બ્રહ્માના સમાન લગતા હતા। તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો। હેમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો। તેને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા, તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે? ત્યારે હેમાલીએ કહ્યું, હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું। હેમાલી મારું નામ છે। પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો। એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો। તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ। તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું। તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય। માર્કંડેય ઋષિ બોલ્યા, તે મારી પાસે સત્ય વચન કહ્યા છે। તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું। જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે। તેથી હેમાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું। તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળરૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો। હે રાજન,
આ યોગીની એકાદશીની કથાનું ફલ 81,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના બરોબર છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે.